સમાચારના ભાગીદાર બાહુબલી શાહની જ્યારથી ઈડીએ ધરપકડ કરી છે ત્યારથી આ મુદ્દો છે એ ચર્ચાનો વિષય બની ગયો છે અને સમગ્ર ગુજરાતમાં ગુજરાત સમાચારની ચર્ચાઓ જ થઈ રહી છે। લોકો વાતો તો કરી રહ્યા છે, પરંતુ હવે તેની સાથે સાથે વિપક્ષ પણ આક્રમક અંદાજમાં જોવા મળી રહી છે, કારણ કે એક બાદ એક જે ટ્વીટ કરવામાં આવી રહ્યા છે, શક્તિસિંહ ગોહિલથી લઈને અરવિંદ કેજરીવાલ સુધી આ તમામ દિગ્ગજ નેતાઓ છે એ વારંવાર સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી રહ્યા છે અને પોતાના મંતવ્યો છે, આ સાથે જ સરકાર પર ટીકા ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે, જેને લઈને હવે ટ્વિટર હેન્ડલ પર પણ ગુજરાત સમાચાર છે એ ટ્રેન્ડ કરવા લાગ્યું છે। ત્યારે આ રિપોર્ટમાં જાણીશું કે કોણ શું કહી રહ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। ગુજરાતના અગ્રણી દૈનિક અખબાર ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી। આ કાર્યવાહી છેલ્લા 48 કલાકમાં ગુજરાત સમાચાર અને જીએસટીવી ન્યૂઝની ઓફિસ પર ઇન્કમટેક્સ અને ઈડી દ્વારા પાડવામાં આવેલા દરોડા બાદ કરવામાં આવી છે। વર્ષ 1932માં સ્થપાયેલું અને છેલ્લા 92 વર્ષથી ગુજરાતી પત્રકારત્વમાં પોતાનું આગવું સ્થાન જાળવી રાખનાર ગુજરાત સમાચારનું મુખ્ય મથક અમદાવાદમાં છે। હાલમાં આ અખબારનું સંચાલન શ્રેયાંશભાઈ શાહ અને બાહુબલી શાહની માલિકી હેઠળ થઈ રહ્યું છે। આ ઘટનાએ ગુજરાતના સમગ્ર મીડિયા જગતમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે। આ સાથે જ અનેક વિપક્ષી નેતા પણ સોશિયલ મીડિયા પર રોષ વ્યક્ત કરી રહ્યા છે અને પોતાનું મંતવ્ય છે એ આપી રહ્યા છે। આ મુદ્દા પર કોંગ્રેસના નેતા અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે લખ્યું છે કે મીડિયાનો ધર્મ સત્ય માટે લડવાનો છે। ભાજપ સરકાર આવા ધર્મનું પાલન ન કરતા મીડિયાને સજા કરતી રહે છે। ગુજરાત સમાચાર અખબાર હંમેશા સત્તા હોય કે પછી પાવર તેના વિરુદ્ધ છે। જોકે તાજેતરમાં ભારત પાકિસ્તાન વિવાદમાં યુદ્ધ વિરામ પર ભાજપ સરકાર અને પીએમ મોદીને અરીસો બતાવવા માટે મોદીએ ગુજરાત સમાચાર પાછળ પોતાનું પ્રિય ટૂલ કિટ બહાર કાઢ્યું છે। આઈટી અને ઈડીએ ગુજરાત સમાચાર અખબાર, ટેલિવિઝન ચેનલ જીએસટીવી ઉપરાંત અન્ય વ્યવસાયિક સંસ્થાઓ પર દરોડા પાડ્યા છે। ગુજરાત સમાચારના માલિક બાહુબલીભાઈ શાહની ધરપકડ કરવામાં આવી છે અને લગભગ 3 અઠવાડિયા પહેલા સ્મૃતિબેનનું અવસાન થયું હતું અને આઈટી અને ઈડીના દરોડા પડ્યા ત્યારે પરિવાર શોકમાં હતો। બાહુબલી શાહ એક વરિષ્ઠ નાગરિક છે અને તેમને સ્વાસ્થ્ય સમસ્યાઓ છે। આ સાથે જ શક્તિસિંહ ગોહિલે લખ્યું છે કે હું મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા આ વ્યવહારને યોગ્ય નથી માનતો, હું નિંદા કરું છું। દેશભરમાં પોતાનું કામ કરતા મીડિયાને નિર્દયતાથી નિશાન બનાવવામાં આવી રહ્યું છે। ભાજપ સરકારે જાણવું જોઈએ કે દરેક મીડિયા ગોદી મીડિયા નથી અને તે પોતાનો આત્મા વેચવા તૈયાર નથી। હું ગુજરાત સમાચાર અને સત્તા સમક્ષ સત્ય બોલતા તમામ મીડિયા સાથે ઊભો છું। તો શક્તિસિંહ બાદ અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કર્યું છે। તેમણે લખ્યું છે કે છેલ્લા 48 કલાકમાં ગુજરાત સમાચાર અને જીએસટીવી પર આઈટી અને ઈડીના દરોડા અને પછી તેમના માલિક બાહુબલી શાહની ધરપકડ, આ બધું જ સંયોગ નથી। આ ભાજપની હતાશાની નિશાની છે, જે સત્ય બોલતા અને પ્રશ્નો પૂછતા દરેક અવાજને દબાવવા માંગે છે। દેશ અને ગુજરાતની જનતા આ સરમુખત્યારશાહીનો ખૂબ જ જલ્દી જવાબ આપશે। સોશિયલ મીડિયા એક્સ પર ગોપાલ રાય જે ધારાસભ્ય છે તેમને પણ ટ્વીટ કર્યું છે અને લખ્યું છે કે ભાજપને ગુજરાતમાં હારનો ડર છે। સરકારની નિષ્ફળતાઓનો પર્દાફાશ કરનાર ગુજરાત સમાચાર માલિકની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને ભાજપનો એ ડર દર્શાવે છે। લોકશાહીના ચોથા સ્તંભ મીડિયાના અવાજને દબાવવાના પ્રયાસોને ગુજરાત હવે સહન કરશે નહીં। ગુજરાત બોલશે, મોં ખોલશે। આ સાથે જ કોંગ્રેસના એમપી કેસી વેણુગોપાલે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું છે અને લખ્યું છે કે ગુજરાત સમાચાર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપ શાસનની ટીકા કરવામાં નિર્ભય છે। માલિક બાહુબલી શાહની ઈડી ધરપકડ એ સ્વતંત્ર મીડિયાને શાસન લાઇનને વળાંક આપવા માટે ભાજપનો માર્ગ છે। આ ભાજપની પરિચિત મોડસ ઓપરેન્ડી પણ ઉલ્લેખ કરે છે, જેમાં તપાસ એજન્સીઓનો ઉપયોગ કરીને કંપનીઓને અદાણીને વેચવા માટે દબાણ કરવામાં આવે છે। મુંબઈ એરપોર્ટ હોય કે એનડીટીવી, પેટર્ન સ્પષ્ટ હતી। અદાણી લક્ષ્ય કંપનીને ઓળખે છે। ઈડી સીબીઆઈ દરોડા પાડે છે, માલિકોની ધરપકડ કરે છે। જાદુઈ રીતે અદાણીને માલિકી સોંપવા માટે સોદા કરવામાં આવે છે। આ સરમુખત્યારશાહી દબાણોનો સામનો કરવા માટે અમે ગુજરાત સમાચાર અને શ્રી બાહુબલી શાહ સાથે ઊભા છીએ।
આ તપાસ એજન્સીઓનો સ્પષ્ટ દુરુપયોગ છે અને બંધારણની ભાવનાની સંપૂર્ણપણે વિરુદ્ધ છે. આ સાથે જ પવન ખેરાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં કહ્યું છે કે ગઈકાલે મોડી રાત્રે ઈડીએ ગુજરાત સમાચારના બાહુબલીભાઈ શાહની ધરપકડ કરી છે. 3 વર્ષ જૂનું આ અખબાર સ્થાપના વિરોધી એક બોલ્ડ અવાજ રહ્યું છે. આ તે લોકોનું ભાગ્ય છે જેમની પાસે ખુલ્લેઆમ કહેવાની હિંમત છે કે બાદશાહ નગ્ન છે. અમિત ચાવડાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે અને તેમણે લખ્યું છે કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીજીના અમૃતકાળ દરમિયાન ઈડી, આઈટી, જીએસટીના દરોડા, ભ્રષ્ટ રાજકારણીઓ અને અધિકારીઓ, જમીન માફિયાઓ, ખાણ માફિયાઓ, કાળા નાણાં કમાતા લોકોના ઘરો પાડવામાં આવતા નથી, પરંતુ ઈડી, આઈટી, જીએસટી અને પોલીસ પ્રશાસનના અધિકારીઓ તાત્કાલિક મીડિયા અને જાગૃત પત્રકારોના ઘરે પહોંચે છે, જે બોલે છે, લખે છે, ભ્રષ્ટાચાર, ભાજપ નેતાઓ અને સરકારની નિષ્ફળતાઓ અને જનતાની સમસ્યાઓ ઉજાગર કરવા માટે પોતાના વિચારો રજૂ કરે છે. દેશની પરિસ્થિતિ નવા અંગ્રેજના શાસન જેવી છે. ગુજરાતના અગ્રણી અખબાર ગુજરાત સમાચાર હંમેશા સત્તાને જવાબદેહ બનાવવાનું કામ કરે છે. આ પહેલાં ગુજરાત સમાચારનું એક્સ હેન્ડલ પણ ભારતમાં બ્લોક કરવામાં આવ્યું. છતાં પણ જ્યારે તેઓ સરકારના દબાણમાં ન આવ્યા ત્યારે તેમને દબાવવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. હવે સરકારના મનસ્વી પગલાં સામે બોલવાનો સમય આવી ગયો છે. આપણે એક થઈને અવાજ ઉઠાવવો પડશે. સરકાર દ્વારા અન્યાય કરાયેલા લોકોને ન્યાય મેળવવા માટે લડવું પડશે. ભાજપ સરકારે તટસ્થ રહેનાર અને લોકોનો અવાજ ઉઠાવતા મીડિયાને દબાવવાની રાજનીતિ બંધ કરવી જોઈએ. મહત્વનું છે કે ગુજરાત સમાચાર રાજ્યના સૌથી પ્રતિષ્ઠિત અને લાંબા સમયથી ચાલતા અખબારોમાંનું એક ગણાય છે, જેની વિશ્વસનીયતા લાખો વાચકોમાં ઊંડી છે. ઈડીની આ કાર્યવાહીથી અખબારના સંચાલન અને ભવિષ્ય અંગે અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે. હાલમાં સૌ કોઈ ઈડી દ્વારા વધુ માહિતી જાહેર થવાની રાહ જોઈ રહ્યા છે. તો આ સમગ્ર મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.